પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસટી છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જમવામાં હલકી ગુણવત્તાનું ભોજન સાથે ભોજનમાં જીવજંતુ તેમજ દેડકા નીકળવાની ઘટના અંગે ગઈકાલના રોજ રાજ્ય લેવલે સમાજ સેવા કરી રહેલા સામાજિક કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ તેમજ જવાબદાર એટીડીઓ તેમજ કોન્ટ્રાક્ટર રસોઈની રૂબરૂપ સ્થળ તપાસ કરી મુલાકાત લઈ ઉપરોક્ત ઘટના બાબતે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી તેમજ વિદ્યાર્થીઓની રજૂઆતો સાંભળતા ખરેખર ઘણી ચિંતાજનક બાબત છે તેમજ આ છાત્રાલયના જવાબદાર અધિકારી એટીડીઓની નિમણૂક નથી, ફક્ત ચાર્જ સોંપવામાં આવેલ છે તેમજ રસોઈયા માટેના કોન્ટ્રાક્ટર દ્વારા પણ સંપૂર્ણ મનમાની કરતા હોવાનું માલુમ થાય છે તેમજ બીજી ઘણી બધી અગવડો જાણવા મળેલ છે, જેથી અહીંના ચાર્જ પર રહેલા અધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચાઓ થતાં 1 મહિના સુધીમાં તમામ ખૂટતી સગવડો પોતાના ખર્ચે પણ પૂર્ણ કરવાની બાહેધરી સમાજને આપેલ છે. જો આપેલ તેમજ તેના સ્થાનિકો ભીલ સમાજના આગેવાનોને તે અવારનવાર મુલાકાતો લઈ દેખરેખ રાખવાની જવાબદારીઓ આપવામાં આવી છે. સાથે હવે પછી બાહેધરીના સમયગાળામાં સુધારો નહીં થાય તો સમાજ એટીડીઓ આદિજાતિ કમિશનર શ્રી તેમજ તમામ જવાબદાર અધિકારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી ન્યાય મેળવવામાં આવશે અને વધુ તપાસની માગણી કરી જવાબદાર પર ક્ષમતાની કાર્યવાહીની માંગ કરવામાં આવશે, જેની નોંધ રાખવા જોહાર. જેથી રાજ્યના બાળકોને શિક્ષણમાં પડતી હાલાકી સામે લડત આપવા ઊભા રહેલા સમાજના તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે તેમજ રાજ્યના બાળકો માટે આ જ રીતે વાલી મંડળ બની દરેક સમસ્યા સામે ઊભા રહેવા અપેક્ષા રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ PHN ન્યૂઝ પાટણ.